જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઉખાહરણની કથા। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે, જે કથા કવિ પ્રેમાનંદે 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલી છે। ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી આખું વર્ષ તાવ, તરિયો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। આથી દરેક મનુષ્યે ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ। ઉખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરવાળો દોરો હાથમાં રાખવો। ઉખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા ઘરના દરેક સભ્યોને પણ બાંધી શકાય। આમ કરવાથી ઘરના બાળકોને, પરિવારના સભ્યોને તાવ નહીં આવે અને ઘરના પરિવારના સભ્યો આખું વર્ષ સાજા નરવા રહેશે। કારણ કે ઉખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો, ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ, અમે ત્યાં નહીં જઈએ। ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે સાંભળે કોઈ ઉખાહરણ, તેના સપનમાંય જાશો તો છેદી નાખીશ શીશ। ત્યારે તાવે કોલ આપ્યો કે ઉખાહરણ જે સાંભળે એકવાર, તે વરસમાં ન જાવ, 2 વાર સાંભળે તેને દીઠીને નાસી જાઓ, 3 વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું। આવો કોલ આપી તાવ કૈલાસધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા। આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવું, સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો, જેથી ઘર પરિવારને તાવ, તરિયો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે। તો મિત્રો, આ હતું ઉખાહરણ સાંભળવાનું મહાત્મ્ય। હવે સાંભળશું કડવું 32 થી 36મું સુંદર શબ્દોમાં। તો હવે સાંભળશું કડવું 32મું। ઓખાને સપનમાંથી જગાડી। સહિયર શત્રુ શે થઈને મને સપનમાંથી જગાડી રહ્યો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રહ્યો। અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રહ્યો। બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દહાડી હો। ભૂંડી સહિયર શત્રુષે થાઈને લાગી, મને સપનમાંથી જગાડી રહ્યો। હવે સાંભળશું કડવું 33મું। ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયો સંયોગ, શ્યાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ। સપનામાં મારા પિયુજી શું અમે કરવા લીલા લહેર, હું અમૃત રસ પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ। ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પિયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથે વેગળો પિયું તારો કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ। પિયું વિજોગે પીળી થઈ તારું મન તનમન સુકાઈ જાય, ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા 6ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ રે જદુરાય। મધ્ય નિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સપનનો ભરથાર। મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પિયું પરદેશીયો રે ભૂંડા મને લીધી છે વરનો સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત। લાવ સખી વીખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડીવન। નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ। હવે સાંભળશું કડવું 34મું। ઓખાને ચિત્રલેખાની સલાહ। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોઈ, સપને દીઠું જો નીપજો તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય। વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક। કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંક,
કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક। વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક। એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક। લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયુ વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું। હવે સાંભળશું કડવું 35મું। સપનું સાચું ન હોય સહિયર મારી સપનું સાચું ન હોય। એક રંક હતો તે રાજ્ય પામ્યો, સપનાંતર મોજારે હસ્તી ઝૂલે તેને બારણે। રથ ઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક સપનું સાચું ન હોય। એક નિર્ધન્યો તે ધન પામ્યો સપનાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર। જાગીને જોવા લાગ્યા ત્યારે કોને લાવે પાસ, એક મૂર્ખ હતો સપનાંતરમાં ભણ્યો વેદ પુરાણ। જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, સપનું સાચું ન હોય સહિયર મારી સપનું સાચું ન હોય। એક વાંઝ્યો તે સપનાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ। સપનું સાચું ન હોય મારી સહિયર સપનું સાચું ન હોય। હવે સાંભળશું કડવું 36મું। ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સપન ભરથારને આલેખે છે। ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કરમાં સોહીને રંગ ભરતીને ચિત્ર કરતી રે। હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે। સુરલોક લખ્યા ભડલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા। સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા અને ગાંધર્વ લખ્યું। હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે। ઓખા આવીને કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે। બાળ બાળ આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે। ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કરમાં સોહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે। પાતાળ લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે। લખ્યા પાતાળ લોકના રાય રે, નાગ લોક લખ્યા તેણી વાર રે। વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે। ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે। મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો રે। બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સપનામાં પરણી આવા સર્પ રે। આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે। ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોક નારાય રે। અજમેર લખ્યું ને અલિયાર લખ્યું ને મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું। ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે। શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા। એકદંથા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે। ઓખા આવી જુએ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે। હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે। થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે। હવે સાંભળશું કડવું 37મું। ઓખા પોતાના સપનનું વર્ણન કરે છે। સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ, રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ। સોરઠ દેશ સોહામણો ચઢ્યો ગઢ ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર। સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કંચુળી રાય હરિચરણે ધરંત। સોરઠ સુખડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહે માનવી તેને ઘણા ઘણા જોહાર। આજે રે સપનામાં દીઠા ગોમતીના નીર રે, આજે રે સપનામાં દીઠા હળધરજીના વીર રે। આજે રે સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે। હવે સાંભળશું કડવું 38મું। ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે। ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં સોહીને હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે। લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશી સમાણી રે। લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે। કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે। વાસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે। બાઈ તે તો એંધાણ માળિયા રે,
આ ઘરડાને માથે પળિયા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને ચાળા રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે. તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી કાગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે. એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પદ્યું મન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુझને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. હવે સાંભળશું કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાઈએ ઝૂંટી લીધું તે. ઘરમાં જઈને કામીનો કાંઈ દે છે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુझને જલ્દી તેડો. ચિત્રલેખા એણે પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારિકામાં, એ તો ચિત્રામણનો ઘોડો રે. હવે સાંભળશું કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં સપને દીઠો જે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હૈયું લટકાળે રે, વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે. તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે. તેણે ટપકું કીધું ગોરે કાલ રે, વર મુને આપો હો આણી. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારિકા તે જાય કોણ રે, વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર જળ હળતું છે ત્યાંય રે, તે વર મુને આપો હો આણી. હવે સાંભળશું કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનંતી કરે છે. ઓખા કહે સુણ સહેલી, લાવ કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણિયાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારામતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયરને સહિયર છે વહાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેવ જણ સંગાજી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારિકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષીણી કીધી. હવે સાંભળશું કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુझને જાણતો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતી વેળા ઓખા કહે છે મારો વર્તો રૂડો. કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર. સપનમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી રખે ઓઢતી ખાટડી. હું નહીં ઓઢું ખાટડી, એ શું બોલી વાત. તું જ સપનમાં પરણી ગયો, મારો માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જયાય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ.
પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા થાય. કહે રે મુझને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સપન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે આખું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળિયો વઢશે યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુझ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું તું સાચી કેને વાત, કોઈ દહાડો મુझને સંભાળે દ્વારિકાના નાથ. ચક્રમુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ, પેલી તારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પધ્યું મન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોળ ઘાલીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાઈ, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાઈ. જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવું. નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુझ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આઈ. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. હવે સાંભળશું કડવું 43મું, ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સુવે સંધ્યા માય, આંગળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડેની જ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પાળને કરડવા આવ્યો હોય સાપ રે. હવે સાંભળશું કડવું 44મું, મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગ્રત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શ્યામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈ કહશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે. હવે સાંભળશું કડવું 45મું, મહાબળિયો તે જાગિયો તેના બળનો ન આવે પાર રે, હરડું હાક મારી કીધા રે હોકારે રે. ધમક ધમક ડાગલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે,
ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. હવે સાંભળશું કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું જાણી. ઓખાને કરો પટરાણી વર વરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશે છો કુંવરી કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુરી નંદની હો. હવે સાંભળશું કડવું 47મું. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે, આ અસુરના માળિયા રે. અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણીરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે લોઢે જડિયા કમાડ રે, રત્નાગર્ષે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે, મારો વડવો જુગ જીવન પદ્યુમનનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પળ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણિયો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર, છાસ ઘીમાં તે ઉછાળ્યા રે, સતરાતજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેશરે, વરવો દિશે વેશરે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનો કુળો સાંભળો રે, તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન એનો વડો બલિરાજન રે. એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યા રે, બલિરાય જગનો અધિકારી, તારો વડો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો એના બાપની ભૂમિમાં રે, કરમહીણમાં કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. હવે સાંભળશું કડવું 48મું. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટકાઈ, તમો જાણ્યું અહીંયા લાવી કયું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું લાવી તે તારો પાડ રે. હવે સાંભળશું કડવું 49મું. ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સપને સિદ્ધ ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અમથું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું, અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક પરણાવું નહીં, પરણાવાની પેર સઘળી મેં લહી,
મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી। ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની। હવે સાંભળશું કડવું 50મું। ઓખા અનિરુદ્ધને પરણે છે। માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે। માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે। માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે। ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે। માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાન અપાય રે। ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે। માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાશા દાન અપાય રે। ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે। માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાશા દાન અપાય રે। ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે। માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે। માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે। માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌનેય મેરું થાય રે। હવે સાંભળશું કડવું 51મું। ઓખા અને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે। બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન। મળીને બેઠી સૌ સહિયર, નારી વધે વચન કૌભાંડ કુમારી। સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી। બાય તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન। વર કન્યા સુખે રહીજો, બાય મુજને જાવા દેજો। અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય। તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા કીજે। બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી। હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે। આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમશું। દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા। બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી। હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ। મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તારા। તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય। ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ અજાણી। પ્રધાન પુત્રી કહેવાવ છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર। તુજ લીધો અવતાર, મેળવ્યા નારી પરથાર। એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન। ઓખાએ આખડી ભરી, કંથે આસન વાસના કરી। સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી। જે દહાડે તુજને સપન, તે દહાડે મુજને સપન। જાણે પરણ્યો છું ઓખા, તારી ઉઘાડી મેં લીધી બારી। બંને સરખી વિજોગની પીડા, કરનારી છે ક્રીડા। બેની ચડતી જોબનની કાયા, પ્રતિબંધને બાંધી માયા। નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી। જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ્ય ભોજન કરે મન ભાવે। પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ। આવ્યા વર્ષકાળના દન, મેઘ ગાજે વરસે બહુ પરજન। ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા રાણી મધુરી। મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે। તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે। આંખે અંજન આંભરણ સાર, તંબોળ કેરા આહાર। નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો। શીશ ફૂલ સેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર। કાને ઝાલ ઝબકતી જોઈ, કામકુંવર રહ્યો છે મોહી। તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી। મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે। મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો કેશની લટે। મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે। દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ। ઘણું ભક્ષ્ય ભોજન કરે, આપ તણે વિસાર્યા માને બાપ। પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન। ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાકર। અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે નમતી। નારી મુખે આચરતા, હીડે ઓખાની પૂંઠળ ફરતા। ઘેલો કીધો મરજાદ મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ। રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી। નર નારી રમેશ રંગે, વિલાસ જાયે દિન પછી માસ। શુદ્ધ બુદ્ધ તો વિસ્તૃત અહીં, એટલે ચોમાસું ગયું અહીં। ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે। કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે। હવે સાંભળશું કડવું 52મું।
ઓખાના આવાસે પ્રધાન કૌભાડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ, સુખ પામ્યું ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ. એક સમે સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાઈ, રાતી આખલડી રે ફૂલી દિશે છે કાઈ. હિંડે ઉપર ઉર ઢાંકતી રે થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કોઈ આપણને લાંછન, જીભ્યા છેદીને એ કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમતણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેરે, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે લીધા ડાયા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાડ આચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડિયામાં ફાળ, શું થશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કેરે રે વર્ણ, કસકસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાડે કૂરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગણસ્થ પર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે, જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. હવે સાંભળશું કડવું 53મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો હાટ કોટ્યો પ્રધાન, લંપટ બોલતો લાજે નહીં ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છે દન. હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાડે, એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાએ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ. કૌભાડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચાંપશે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાંજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ જુદ્ધને હવડા જાવું કહી. આશો ઉદ્યમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરીશાની આપણે બેસીએ બારીએ જઈ. દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેટા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. હવે સાંભળશું કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધ ઘોડેજી,
કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જવાળાજી. જવાળા પ્રગટી જાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણોને માળિયામાં કેમ પેઠો. નિઃશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોય, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વળની આખલડીને ભૃગરૂટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓ વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આળ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહું જેમાં શિષ્ય રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો ભૂપટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે કીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાણરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણી જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજ જાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. હવે સાંભળશું કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર, અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, આછી પોળી ઘીએ જ બોળી માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી, આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર. બોલાવી બોલે નહીં નયને વરસે આસુરાની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિક્ષણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. હવે સાંભળશું કડવું 56મું. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવો યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદ્દા તો 9 દીઠી, ચમકીને જોયું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાર્યો કૌભાંડ કેરી તન, મહારાજ જુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લઢું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામથર્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલ્યામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણીવાર,
તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર। અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય। રહો રહો શા માટે નાસો કાં થાવો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક। અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ। જોતા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણો કરી પોકાર। નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય। રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ। જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર। કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય। ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુદગર ને ભીંડી માળ। સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર। કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાઈ, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માઈ। અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધર્ણ, જોતા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ। પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ। કોઈ જોધાને ચીકી નાખ્યા ઝાલ્યા વળતા કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ। કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે। એમ હુલડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય। નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય। ન હોય કઈ નાનો કુંવર દિસે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય કળ્યો। કૌભાંડને તેડાવીને પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચ જોડાવ્યું ધીક ધીક મારું રાજ। બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે। મતવાલો મહાલે માળમાં જઈ યોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં મતવાલો। જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં। સહુ સૈન્યનું સામથર્ય લાગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે, 10 લાખનો દાટ જવાળ્યો હજી છે વઢવાની ચાલમાં। કહો પ્રધાન હવે શિવલે થાશે બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં। વિખ્યારે વળગ્યો તે નહીં થાય અગળો જેમ માખી મધ જાળ મારે, બાળકને બકરી શાને ધરો જણાય સિંહની ફાળમાં। બાળકને જે બાંધી લાવે તેને વધાવું રત્ન ભરી થાળી રે, સિંહપણું વેરાળી ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે। હવે સાંભળશું કડવું 57મું, કૌભાંડ બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ તથા અનિરુદ્ધ ઉપર આક્રમણ। કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ। અચરજ એક લાગે છે મુझને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત। પૂર્વે મેં તને પીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગયે રામે માર્યો 10 કંધ। અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ। એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ। અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામરૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ। અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મન માય। પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત। હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરો બોલ્યું તારું નામ। રાય પહેલાં મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક। વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધ ને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન। કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ। કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ,
શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ, રળિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાવો વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ, વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સો શણગાર, સેના સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર, મહા મોટો ગજ ગિરિવર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય, સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ, અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલથી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર, સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડિયા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર, નગારાનો ઘોષ વાગે શરણાયોના સૂર, સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ, વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જવાળા લાગી શીશ, યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચઢ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવ ફાળ, ફાળ દવ અંત લવ હોંકારો તો કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. હવે સાંભળશું કડવું 58મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે બળિયાશું વઢતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા અનેક, દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખતર તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમો છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા તમો સૂકો મળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો, તમારા દેહને દેખીને હું તો મોહું નેત્રે જુદ્ધું કરતા કેમ જોઉં, મૂકવા દૈત્ય કરે હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળિયું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન, જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે, જેને નામે તે મેરુ ચાલે ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિ સાથે રહે છે બીતો તમે કઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંતજ કરડી શેખ આવો છો મૂછો જ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠાને કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગારવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં જેમ શીશને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે, ધન ગાજે કેસરી દે ફાળ ન ઉછાળે તો જાણો શિયાળ, ક્ષત્રિ શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાણ, હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્વે શ્વાન, ઘરમાં જોધો રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી ગાજ્યોને ભો ગળે લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો છજેથી કપીની પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં, અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું તશું, જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે, તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ થાયો હોંકારો કરી, નાખે દૈત્ય ખાંડાને મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ, 20 સહસ્ર અસુર સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહી છે વરસી છૂટે પરિધ આયુધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડ માલને ગોળા, બોલે દંદુ ભીનાગ ગડાટ થાય ખાંડા તણા ખખડાટ, હાકે હસ્તીને પાડે સુસ્વાટ રથ ચક્ર વાગે ગગડાટ, હોય હૈના ઘણા હણહણાટ દેખી દોયલો નાથનો ઘાટ, થાય છે ઓખાને ઊંચાટ દેખી દોયલા નાથનો ઘાટ, પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા જાલી કેશ કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધ કચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચોર, તે રણમાં ભયાનક ભાસે દળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ ડીલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે,
ભડગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્જા કવચ આયુધને ટોપ, વાઘી હાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ જે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી નાથ રે। હવે સાંભળશું કડવું 59મું ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ તથા અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ। મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથે બાથ, બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેશો રે જાદવજી, અસુર અવર્ણ થાય, તણાયા જાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાવો ને ધાવો વઢો રે ફાંસી રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુદ્ધ રે જાદવજી, પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી, ખેલી દિશે છે તરુણી, આશી ટેવ રે રાણીજી, અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી, એના છેદુ હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી, અંત આપણો આવ્યો હવે, નાઠે આવે આળ રે આણીજી, નાઠે આવે આળ નવ કીજે આવા વાદરે, કહે પ્રેમાનંદ ઓખા બાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે। હવે સાંભળશું કડવું 60મું ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનંતી કરે છે। ઓખા કરતી કંથને સાદરે, હો હઠીલા રાણા, આશા સારું ઉન્માદન, હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા, કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા, એ તો તરુ સાગર નીર, હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલે તીર, હો હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા, દિશે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા, રૂવે વાયસ ગાયને શ્વાન, હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા, ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા, માહો માહે થયા છે હાહાકાર, હો હઠીલા રાણા, ઓ દુદુંભી વાગ્યો થાય, હો હઠીલા રાણા, એ તો સૈન્ય તંપર થાય, હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા, એ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા, આ વાજે ઘુઘર માળ, હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા, જૂથ રેવા દો રાજન, હો હઠીલા રાણા, જો લોપો મારી વાત, હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા, આવ્યો બાણ તો પ્રલય કાળ, હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બધરે, અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે। હવે સાંભળશું કડવું 61મું અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ। આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચૌફેર, અમર કહેશું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણાસુર રાઈને શું કરું, જો ભોગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત, વીંટો ચોદીશ સહુ મળીને પૂછું એને વાત, માળીએથી ઓખા બાઈએ રુદન મૂક્યું છોડી,
પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી। બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી ખાપરિયા તે રહ્યા તે હણહણી। આદળ વાદળ કેમ સહોશે ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ। દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ। 4 દિવસનું ચાંદળનું ને ચઢી ગયું છે લેશ વહી, આ યોદ્ધા પિયુજીને મારશે દેવડા જીવું નહીં। અભર્ક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર। કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ। પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ લવ મૂકીએ વિસારી। અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું। પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાને ભજતી ભામતી ભરથાળ છે રીપુ મધ્ય। મુખ વક્ર નેત્ર બિહામણા મૂછ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી। દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટીયો વેરીએ જેમ મક્ષિકાએ મધ। ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગળગળે નિશાન। અનંગ અર્ભક એમ વીટીયો જેમ શોભે છે ઇન્દ્રલઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ। કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ સુરાસન સરખી, ભ્રુકુટી નેત્ર 2 અંબુજ। તૃણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ। આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે, ભુજ ભાલાને કેશરૂપનું છે જેમ વૃક્ષ। આ સમય કોવાડાને અથવા ભોગલ રે કરધારી, અરે ટાળો રીપુ સંસારના ઉતારું એનો ભાર। શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ। કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વખેર્યો છે પર। ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાડ સાંભળો એ તમને દે છે ગાળ। બલિસૂત અંતર બળ્યોને લોકમાં તે બળવંત, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન। સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે। કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ। અમસ્તો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શિષ્ય રહે તુજ બાળક બહુ વિશ્વાસે। કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ। પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર। વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે। બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે। પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર। રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું। હવે સાંભળશું કડવું 62મું। બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો, આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને 9 માયે શૂર ચઢી આવ્યું જેમ સાગરપુર। વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આ ભલ્યામાં ભાણ। થયું કટક દળ ભેળા ભેળ જેમ કાંપે કેવાડે કેવળ, આવ્યા એટલા ધળની ઢળ્યા તેમાં કોઈ પાછા નવ વળ્યા। આવી ગદા તે વાગી શીશ નાઠા હસ્તી પાડી જીશ, બાણાસુર ઉપર ભોગળ પડી ભાંગ્યો રથ કડકડી। રાયની ગઈ છે શુદ્ધને શાન ભાંગ્યું કુંડળ છેદ્યા કાન, પાછા લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી શાન। પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો જશે। પ્રધાન કહે કેમ થયા અજાણ કયાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાશે પ્રાણ। તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ। શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે 2 જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ। એ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગગડ્યો, લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે।
ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. હવે સાંભળશું કડવું 63મું. ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રેહો, ઓખા રૂવે માળિયા રેહો બાય, મારા પિયુને લઈ જાય. સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશો રે કે પિયુને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ, શે નથી મારતો પાપી બાપ. માથેથી આભ તૂટી પડજો રે હો પડજો, સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા માર રે તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશ મારે. આ પ્રમાણે ઓખાહરણની કથાનો કડવું 31 થી 63મું અહીં પૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળી પ્રેમાનંદ કૃત ઓખાહરણની કથા 32 થી 63 કડવા. મિત્રો, ચૈત્ર માસ દરમિયાન ગમે ત્યારે આ ઓખાહરણ સાંભળી શકાય છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તાવ, તર્યો, એકાંતર્યો આદિ કોઈ પણ તાવમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે. મિત્રો, ચૈત્ર માસમાં લૂણ વગરનું ભોજન લેવાનો તથા ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે, કારણ કે ઓખાને માં પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે તારું શરીર મીઠામાં ઓગળી જશે. આ જ કારણે ચૈત્ર મહિનામાં મીઠું નથી લેવાતું તથા ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનો કે સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આ વિડીયોમાં ઓખાહરણનો ભાગ બીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો, જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણે આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.